નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે 11 જુલાઈ અને વાર થયો છે શનિવાર। આજના દિવસે ગુજરાત રાજ્યના વરસાદને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે। અંબાલાલ પટેલે પણ આગાહી આપી છે કે ગુજરાત રાજ્ય ઉપર એકસાથે ત્રણ સિસ્ટમો અસર પહોંચાડશે અને આ ત્રણેય સિસ્ટમો કઈ તારીખે ગુજરાતની અંદર પ્રવેશ કરશે તેના હવામાન સમાચાર જણાવીએ। એ પહેલાં અરબ સાગરના દરિયાની અંદર ભારે પવનો ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે। વાવાઝોડા લાયક વરસાદ છે એ પડવાનો છે અને આ વર્ષનું ચોમાસાનો જે બીજો રાઉન્ડ છે એ શરૂ થવાની ઓફિશિયલી તારીખ આવી ગઈ છે। 15 જુલાઈથી લઈ 21 જુલાઈ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે અને જે પુષ્પ નક્ષત્રની શરૂઆત થશે તેને લઈને પણ હવામાન સમાચાર મળ્યા છે કે અંબાલાલ પટેલે કહ્યું છે પુનર્વસુ નક્ષત્ર અને પુષ્પ નક્ષત્ર બે વાદીલા, જો એક વર્ષિયા તો બીજા વર્ષિયા અને એક કોરા તો બીજા કોરા। કારણ કે મિત્રો આ નક્ષત્રની વધારે માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીએ। એ પહેલાં તમને એક 22 નામના વાવાઝોડા વિશેના થોડાક સમાચાર જણાવીએ, કારણ કે આ 22 વાવાઝોડું છે ભારત ઉપર અસર પહોંચાડવાનું નથી, પરંતુ જે 3 દેશો ઉપર અસર પહોંચાડશે ત્યાં તબાહી મચાવશે, ખતરો સાબિત થશે। આ વાવાઝોડું જે છે એ 12-13 તારીખ સુધીમાં તો 2 થી 3 દેશોને ભયંકર રૂપે છે એ નષ્ટ કરવાની સમીક્ષા રાખી શકે છે, કારણ કે આ વાવાઝોડું 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે વેગ પકડી ગતિ કરી રહ્યું છે અને આ વાવાઝોડાનું જે કેન્દ્ર બિંદુથી ત્રિજ્યા ગણો એટલે કે એરિયો ગણો તો 1000 કિલોમીટરનો રેન્જ આ એરિયો જે છે એ વાવાઝોડાનો ગણવામાં આવી રહ્યો છે। એટલે આ વાવાઝોડું જે પણ દેશ સાથે ટકરાશે ત્યાં વિનાશ કરશે। આ વાવાઝોડું જે છે એ ગુજરાત તરફ ભારત દેશ તરફ આવવાનું નથી, પરંતુ હા બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કમાં પરિવર્તિત થઈ છે અને હવે પછી આ વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે, મધ્ય ભારત તરફથી આવશે। એટલે ગુજરાત રાજ્યના પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ પડવાની શક્યતા વધશે। હાલ મિત્રો ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદ શરૂ છે તે જણાવીશું। સાથે એક અલ નીનોની અસરના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહ્યું છે। છેલ્લા અઠવાડિયાથી ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડતો હતો, પરંતુ બ્રેક લાગતા અચાનક જ વરસાદી આગાહી દરેક લોકો માંગી રહ્યા છે। ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાની અંદર વાવણી લાયક વરસાદ નથી પડ્યો। જે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ જિલ્લાઓની અંદર વરસાદ ધોધમાર પડ્યો છે, પરંતુ કચ્છ સાથે પંજાબ, આ સાથે બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, આ સાથે રાજસ્થાન, હરિયાણા એટલે ગુજરાત રાજ્યના લગભગ 25 થી 30% જેટલા વિસ્તારોની અંદર વરસાદ નથી પડ્યો, વાવણી લાયક વરસાદ નથી પડ્યો અને ભારત દેશના લગભગ 15% જેટલા રાજ્યોની અંદર વરસાદ નથી પડ્યો। તો હવે આ વરસાદ ક્યારે પડવાનો છે? ચોમાસાનો બીજો રાઉન્ડ છે એ શરૂ થવાની ઓફિશિયલી તારીખ તો જાહેર થઈ ગઈ છે। 15 જુલાઈથી ઓફિશિયલી વરસાદનો રાઉન્ડ છે એ શરૂ થશે અને એ પહેલાં ગુજરાત રાજ્ય ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ આવે તેવી ખતરનાક આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। અવારનવાર નવી આગાહી સાથે ગુજરાત રાજ્યમાં પણ ભારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। ગયા અઠવાડિયે ગુજરાતના સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી સાથે વાપી, સેલવાસ, આહવા, રંગપુરા તેમજ રામપુરાના વિસ્તારોની અંદર ભારે પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી છે। હવે પછી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ઝોનની અંદર વરસાદ પડવાને લઈને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। દરેક હવામાન સમાચાર તમને આજે જણાવીએ એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી કામના અને ઉપયોગી દરેક હવામાન સમાચાર તમારા સુધી વહેલી તકે અને સમયસર પહોંચી જાય। આ સાથે મિત્રો 11 તારીખના તમને હવામાન સમાચાર જણાવું તો એક લો પ્રેશર સિસ્ટમ ઉત્તર પ્રદેશના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે અને ઉત્તર પ્રદેશના ઘણા બધા રીજન ભાગોથી આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધી રહી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર જોવા મળી રહી છે, કારણ કે ઘણા બધા દરિયાની અંદર અત્યારે 5 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તેના કારણે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને નીચાણવાળા વિસ્તારોની અંદર હાલ પૂરતી હાઈ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે। એટલે ગુજરાત રાજ્ય ઉપર પણ ગુજરાતના વરસાદી સિસ્ટમની આગાહી છે ફરી વખત સક્રિય થઈ છે। આ સાથે આપણે મેપના માધ્યમથી જોઈએ કયા રાજ્યોની અંદર કેવું વરસાદનું વાતાવરણ છે। તો મિત્રો આપણે સૌપ્રથમ 11 તારીખના હવામાન સમાચાર જોઈએ તો 11 તારીખનો આ મેપ છે તમારા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે। તેમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતનો આ ભાગ છે, જેમાં સુરત, વડોદરા તેમજ નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, રાજપીપળા, આમોદના વિસ્તારોને બાદ કરી આટલા જિલ્લાઓ છે, આટલાઓ જે મેન
સિટી કહેવાય એ દરેક વિસ્તારોની અંદર વરસાદે પાણી કરી દીધું. હવે બીજી તરફ આગળ જોઈએ તો સૌરાષ્ટ્ર ઝોનની અંદર દરિયાઈ પટ્ટી જ્યાં ભાવનગરથી લઈ ઠેક બેટ દ્વારકા સુધીના જે વિસ્તારો સંકળાયેલા છે, જેટલા પણ ગામડાઓ, શહેરો અને વિસ્તારોની અંદર, તાલુકા, જિલ્લાઓની અંદર જે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે જોઈએ તો લગભગ આ વર્ષનું અઠવાડિયું આ જે છે એ ફૂલ ભારે સાબિત થશે, કારણ કે ખેડૂતોને વાવણી લાયક વરસાદની જરૂર. બીજી તરફ તમે જુઓ તો અત્યારે ભારે પવનો સાથે વરસાદી વાતાવરણ પણ સર્જાણું, પરંતુ એમાં તડકો નીકળતાની સાથે ખેડૂતોને મોટું નુકસાન પડવાની આગાહીઓ વ્યક્ત થઈ રહી છે. આ સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું હતું છેલ્લા 2 દિવસની અંદર, એ સિસ્ટમ જો કચ્છ લાગુના વિસ્તાર કે પછી પૂર્વ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ સુધી પહોંચી જાય તો વરસાદી માહોલના કારણે હવામાન વિભાગની જે માહિતી છે એ સૌપ્રથમ તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળે છે. હા મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર દર વર્ષે આ પ્રકારનું પ્રોબ્લેમનું સોલ્યુશન છે એ આવતું હતું, પરંતુ હવે તમને જણાવું કે વરસાદની લઈને ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના ભાર મૂકવામાં આવી રહ્યો છે એ વાત તદ્દન ખોટી માનવામાં આવે છે. જો લોકેશન પ્રમાણે દરેક મિત્રોને પોતાના વળતરનું ચૂકવણું કરી દેવામાં આવતું હોય તો પછી આ પ્રકારની કોઈ પણ કોશિશ ખોટી કરવાની જરૂર નથી. હવે આજે વરસાદ પડ્યો જેના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદના કારણે ભારે નુકસાન થયું, જે છે એ ઘણા બધા લોકો પણ તણાણા છે, પરંતુ એમાંથી થોડા ઘણા લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે અને બાકી રહેલા જે લોકો છે તેના વિશે તમને હવામાન સમાચારની અંદર લિસ્ટ આપવાનું છે કે એ લિસ્ટના આધારે તમે જાણી શકશો, જોઈ શકશો કે વરસાદ કયા જિલ્લાઓની અંદર વધારે ભૂકા બોલાવી શકે છે. તો અત્યારે આ 12 તારીખનો હવામાન સમાચારનો મેપ હતો. હવે આપણે 11 તારીખનો હતો, 12 અને 13 તારીખના હવામાન સમાચાર જોઈએ. તો તે પહેલાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવશે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર જ વધારે ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવી રહી છે, જે વરસાદ ન હોવાનું સૂચવે. પરંતુ ખરેખર ગુજરાત રાજ્ય ઉપર આ જિલ્લાઓની અંદર વરસાદ નહીં જોવા મળે એવું નથી મિત્રો. એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત તરફ બંગાળની ખાડીમાંથી આવી. એક લો પ્રેશર સિસ્ટમ અરબ સાગરના દરિયામાંથી આવી, એટલે જે બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પૂર્યું હતું તેને આપણે કાંઈ સહાય કરવાની જરૂર નથી, પરંતુ આ વરસાદની સ્થિતિ હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી હતી તેને લોકોએ પ્રશ્ન બોલાવ્યો કે નહીં, તો વરસાદી સિસ્ટમની અસર પણ આપણે જાણી જાત. હવે આ લોકો પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનનું પ્રમાણ જણાવો તો બંગાળની ખાડીની અંદર જ્યારે કોન્ટેક કરવાનો હોય કે વરસાદી સિસ્ટમ કેવી છે ત્યારે આપણે કોન્ટેક કરી શકીએ, અથવા તો આ નમ જે છે એ હવામાન સમાચારને ભાગરૂપે આપવું પડશે. હવે લોકેશન વાઇઝ તમે જુઓ તો 12 તારીખના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર જ વરસાદ જોવા મળશે. બાકી તમને કોઈ પણ ટી સ્ટોલ ઉપર ઓછો હોય તો એના વિશે તમે શું કરશો? તો એ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમારી પાસે જે હવામાન સમાચાર મળી રહ્યા છે તેના આધારે આપણે આપવાની કોશિશ કરીશું. હવે મિત્રો, તમને મેપના આધારે જણાવીએ કે ગુજરાત રાજ્યનું વાતાવરણ છેલ્લા 2 થી 3 વર્ષથી કેવું આવી રહ્યું છે. આ વર્ષે પણ ખેડૂતોને મોટા પ્રમાણમાં સ્વિફ્ટ ડિઝાઇનર છે એના વિશેની વાતચીત કરવી પડશે. જો લેબગ્રોનની અંદર કોઈ પોઝિશન આપે તો લોકેશન પ્રમાણે માહિતી નથી આપવાની. હવામાન વિભાગની જે જાણકારી છે એ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને પણ આપણે કોન્ટ્રાક્ટ કરી દેવી જરૂરી છે. તો માહિતી અલગ લોકેશન પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગળ વધતા અને હવામાન વિભાગની નવી સ્ટોપ કોપીઓની માહિતી જે છે એ બદલ નવી આગાહી આવી છે. તો તું આ પોસિબલ વસ્તુનું પ્રોડક્ટ આઉટ કરી અને બ્રોડકાસ્ટની માહિતી જણાવો, જેથી કરીને હવામાન વિભાગની પણ જાણકારી બને અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી મળે. તો પોસ્ટના બદલે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે અલગ વ્યવસ્થની અને અરબ સાગરના દરિયાકાંઠાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને ધ્યાનમાં લેવું પડશે નહીં. તો આ માટે હવામાન વિભાગની માહિતી નથી કરવી. તો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના પછી પણ ઘણા બધા સ્ટેપ ફોલો કરી આપવામાં આવે છે, જેને આપણે ફોલોઅપ કરીએ તો આપણું વરસાદી સિસ્ટમનું એકાડું ગાડું છે એ સૌથી વધારે મોટું દર્શાવવામાં આવ્યું છે. હવે આ માટે અલગ લોકેશન જણાવો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માટે હવામાન વિભાગ માટે 2 થી 3 માટે જે લોકેશન હોય એ પ્રકારનું, અને વેધર માટે લોકેશન પ્રમાણથી જે છે એના કરતાં પણ અડધું વધારે હોવું જરૂરી છે. તો આ માટે અલગ લોકેશન જણાવો. બંગાળની ખાડીની અંદર લોકેશન જણાવો તો એમાં પણ ડાબી ફૂલ વસ્તુ
કોઈ પણ પ્રકારની માહિતી છે એ આપણે નાખેલી છે, પરંતુ હજુ સુધી કોઈ વેપાર આવેલ નથી. તો હવે વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાત તરફ આગળ વધી, પરંતુ બંગાળની ખાડીની અંદર શું સિસ્ટમ થઈ રહી છે, શું રંધાઈ રહ્યું છે, તેના સૌથી મોટા તમને હવામાન સમાચાર જણાવીએ. હવે મિત્રો, વરસાદને લઈને ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. ક્યારેક ક્યાંક તૂટી પડી શકે છે વરસાદ, કે આ વર્ષની સિઝન ચોમાસાના વરસાદ વગર છે કોરી રહી છે. અરબ સાગરના દરિયાની અંદર બંગાળની ખાડીને લોકેશન પ્રમાણે માહિતી આપવાની બદલ ગુજરાતના દરેક લોકો પાસેથી એવું ટેક્સ કરવા ચૂકતા હોય, પરંતુ હવામાન વિભાગની એ વિશે માહિતી છે વાત કરવાની નથી. તો એના વિશે થોડી ખબર હોય છે કે માહિતી આપનાર વ્યક્તિ કોઈ ઓર નહીં પરંતુ ગુજરાત રાજ્ય ઉપર આવનાર ચોમાસાના વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવી છે એને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે કહેવામાં આવ્યું છે એ તમને જણાવી દે. તો અત્યારે પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ કહે છે કે હાલ ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદનો પ્રથમ રાઉન્ડ છે એ હાહાકાર મચાવીને ગયો છે. ત્યારે મિત્રો, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી હતી, જેમાં સુરત, નવસારી, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોની અંદર જળબંબાકાર થયો અને ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ સુધીના વિસ્તારોની અંદર હવામાન વિભાગે જે જાણકારી છે એ જાણકારીને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે માહિતી આપવાની હોય છે. અને વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું, બંગાળની ખાડીની અંદર એવું કંઈક કરીએ ત્યાર પછી આપણે કોન્ટ્રાક્ટમાં આવશું. તો વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી અને બંગાળની ખાડીની અંદર જવું પડે. 6ઠ્ઠી વખત જે છે એ એનું ઇન્ટરવ્યૂ છે અને 6ઠ્ઠી વખતે પાસ થયો છે. તો હવે જણાવું કે ગુજરાત રાજ્ય તરફ ચોમાસાના વરસાદની સ્થિતિ ક્યારે છે, કઈ રીતે છે અને કઈ પેપર આપવાનું છે, દરેક પ્રશ્નના જવાબ તમે મને જણાવો, જેથી કરીને લોકેશન પ્રમાણે આવનાર સમયની અંદર અમરેલી સહિતના વિસ્તારોમાં જળબંબાકાર થયા છે, લોકોને પૂરની સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હવે બધાની વચ્ચે જાણીતા ગુજરાત રાજ્યના જે સિંગર છે તેમના દ્વારા જે છે મુક્તિ વિશેની માહિતી આપવામાં આવી. તો એ દરેક પ્રશ્નના જવાબદાર જે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પ્રમાણે હોય છે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પ્રમાણે માહિતી નથી લાગ્યું, કારણ કે હવામાન સમાચાર દરેક લોકોના કામ વિનાના. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગળ કામકાજ કરવું નહીં, પરંતુ 2 થી 3 કલાક માટે હવામાન વિભાગની અંદર ફેર, પરંતુ વરસાદની સિસ્ટમે તો સાવ નબળું માના કહેવાય. તો આ પ્રકારે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગની જાણકારી પ્રમાણે આ સ્ટેપ છે એ ફોલો કરવું પડે, બાકી કોઈ પણ પ્રકારની સ્ટેપ ફોલો કરવાની જરૂર નથી. હવામાન વિભાગ દ્વારા સતત ગુજરાત રાજ્યનું આ વર્ષનું જે અઠવાડિયું છે, આ અઠવાડિયું એ પછીનું અઠવાડિયું સારું જવાની આશંકા રાખીએ છીએ. 2 થી 3 કલાક માટે લોકેશન જણાવું. બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને હવામાન વિભાગની માહિતી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે. તેમાં કયા કયા જિલ્લાઓ છે? તો અત્યારે સુરત, નવસારી, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓની અંદર વરસાદે ભૂકા બોલાવ્યા છે. તમારા વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. અને લોકોને પૂરની સ્થિતિનો સામનો કરવો પડે ત્યાં સુધી મિત્રો NDRF ટીમ, SDRF ટીમ અને PDRFની ટીમો પણ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા છે. હવે આ માટે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાંથી તમે જોઈ શકો છો એ પ્રમાણે ચોમાસું વેગ પકડતું હોય અને વરસાદી સિસ્ટમ જોવા મળે. ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જુલાઈ મહિનામાં હજી બીજો વરસાદનો રાઉન્ડ છે આવવાનો છે અને આ વરસાદનો રાઉન્ડ તો ત્યારે ભયંકર રહેશે. બાકી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને હવામાન વિભાગની જાણકારી સ્વરૂપે આગળ વધારી તો હવામાન વિભાગની સ્થિતિને મજબૂત રાખવી પણ ખૂબ અરબ સાગરના દરિયાની અંદર 2 થી 3 કલાક માટે સ્વીટ હોમ ગણવું પડશે. તો આ માટે ગુજરાતનો દરિયાકાંઠો જે છે એ વધારે અજય બોલાવે અને બંગાળની ખાડીને બોલાવે. જ્યારે લોકેશન સમજી પડે તો દેશીમાંથી હવામાન વિભાગમાં આવવાની જરૂર પડશે નહીં. તો આ માટે શા માટે પહેલું છે ગુજરાતનો દરિયાકાંઠાનું લોકેશન જણાવો. બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન અલગ લોકેશન પ્રમાણે માહિતી જણાવો. તો પ્રકારે 2 થી 3 કલાક માટેનું હવામાન સમાચાર છે એને સ્થિર કરી દેવા પડે. પછી ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને ચિંતા કરવાનો વિષય છે કે નહીં એ વિશેની માહિતી તમને અત્યારે પરેશભાઈ ગોસ્વામી દ્વારા ચિંતા કરશે અને પછી એ મરી જશે, પછી એની હાથડીને પણ કોઈ ઉપાડશે નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું. હવામાન વિભાગની જાણકારી છે 2-3 કલાક માટે. હવામાન સમાચારને પણ આપણે જે છે એક વરસાદી સિસ્ટમના ભાગરૂપે આગળ
ધપેલવું પડે. ગુજરાતના અમુક ભાગોની અંદર હજુ વાવણી લાયક બાકી વરસાદને કારણે તેમાં પણ વાવણી થઈ જશે. મોડી વાવણી છે એટલા માટે આગાહી સામે આવી છે પરેશભાઈ ગોસ્વામીની. બાકી રહેલા જુલાઈ મહિનાના હજુ પણ લગભગ 20 દિવસનો સમયગાળો છે. ત્યાં સુધીમાં તમે જે છે એ હવામાન સ્થિરતાને ભાગરૂપે દરેક લોકોમાં સેમ કન્ટેન્ટ સેમ પોલિસી દર્શાવવાની અલગ અલગ લોકેશન પ્રમાણે માહિતી જણાવું. બંગાળની ખાડીની અંદર લોકેશન પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગળ ગુજરાતના દરેક લોકો પાસેથી છે માહિતી જણાવું, એટલે કાલ અથવા પરમ દિવસ સુધીમાં જણાવું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી થોડોક બેસો છો. વરસાદની સ્થિતિને પણ ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા શું જાણકારી આપવામાં આવી છે એ તમને જણાવું. તો મિત્ર, જે જિલ્લાઓ અત્યારે બાકી રહી ગયેલા છે, વરસાદ નથી પડ્યો, ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, સૌરાષ્ટ્ર ઝોન છે, તો આ જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવે તો તેને વાપરો આપવાની શક્યતા શું? જો વરસાદી માહોલ આવે તો એક સાથે કેટલા લીટર ટન સમય? અત્યારે હવામાન વિભાગની અંદર કોઈ ટનનું માહિતી છે એના વિશેની માહિતી મોકલો. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાતના દરેક જિલ્લાઓ પાસેથી હવામાન વિભાગ માહિતી મેળવી રહ્યા છે. હવે વરસાદ કેવો પડશે, ક્યાં પડશે અને કઈ રીતે પડશે એ તમને સૌપ્રથમ જણાવું. તો અત્યારે અલ નીનોની અસરને પણ ધ્યાનમાં રાખવી પડશે. બંગાળની ખાડીની અંદર પણ આપણે જે છે એ સૌથી મોટા હવામાન સમાચાર જાણીશું, કારણ કે અલ નીનોની અસર દેશભરમાં થઈ રહી છે, ઘણા બધા રાજ્યોની અંદર થઈ રહી છે. આ સાથે જુલાઈ મહિનાની શરૂઆતના દિવસોમાં જ અલ નીનોની અસર હતી. દેશમાં સારો વરસાદ, ગુજરાતમાં છાંટો વરસાદ અને બંગાળની ખાડીની અંદર ક્યાં જવું. વરસાદને આગાહી ગુજરાતના દરેક ગાંઠિયા લેતા આવજો. તો ગાંઠિયા લેવામાં હવામાન વિભાગની માહિતી જણાવો. બંગાળની ખાડીની અંદર લોકેશન પ્રમાણે અરબસાગર લોકેશન પ્રમાણે હવામાન વિભાગની સ્થિર રહેલી આગાહી પણ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને હવામાન વિભાગની માહિતી પ્રમાણે આગળ વધનારી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પ્રમાણે આ દરેક માહિતી હવામાન સમાચાર સુધી પહોંચાડવી પડશે. તો મિત્રો, આ સાથે પશ્ચિમ બંગાળ સુધીના વિસ્તારોમાં મુશળધાર વરસાદની કાળઝાળ ગરમીથી લોકો રાહત મેળવી રહ્યા છે, પરંતુ એ દરેક પ્રોસેસ જે છે એ ગુજરાતના અંડરમાં આવે છે. વરસાદી સિસ્ટમ જે તે રાજ્ય લાગુ પડતું હોય તેની અંદરમાં આવે છે, એટલે ત્યાં વરસાદી સિસ્ટમની આગાહી ગુજરાત તરફ આગળ વધારવું પડશે. બંગાળની ખાડીને પણ આ અંગે કોન્ટ્રાક્ટ આપવો પડશે. તો આ પછી ગુજરાતનો દરેક લોકેશન જણાવું અને બંગાળની ખાડીની અંદર પણ સૌથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવેલો છે. તો આ માટે ગુજરાતના દરેક વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી અને 2 થી 3 કલાક માટે વરસાદ પડતો હોય તો પણ આપણે કોન્ટ્રાક્ટ લાગવો પડે. તો આ હવામાન સમાચાર આપણે આજે સાંભળ્યા છે. આજનો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.